આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદી કારગિલ પહોંચી યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યા હતા અને વર્ષ 1999માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થનાર બહાદુર જવાનોને યાદ કરતા પાકિસ્તાન પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મારો અવાજ આતંકવાદના આંકાઓ સુધી પહોંચી રહ્યો છે અને આતંકના આંકાઓના ઈરાદાઓ ક્યારે પૂરા નહીં થાય. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને ભારતીય સેનાના વીર જવાનોને વંદન કર્યા હતા. અમદાવાદના બાવળામાં નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને કાંટાળી જાળીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હોવાની ઘટના સામે આવી છે. બાળકને કાંટાળી જાળીઓમાં ફેંકી દેવાતા તેના મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા, જેના કારણે આ બાળક લોહીલુહાણ હાલતમાં થઈ ગયું હતું. ગામના સ્થાનિક રહીશોને બાળકનો અવાજ આવતા 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરાઈ હતી. જે બાદ બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં હાલ બાળકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદના આંબેડકર નગર અને શક્તિનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ રસ્તા પર પાર્ક કરેલા વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. જેમાં કેટલાક અસામાજિક તત્વોએ અહીં પાર્ક કરેલી રિક્ષાઓના કાચ તોડી આતંક મચાવ્યો હતો. ત્યારે વાહનોના કાચ ફોડવા સહિતના નુકસાન કરવાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.